તો દુનિયામાં જે અમુકના ઘરે જ નંદ ઘેર આનંદભાઈ પાટોત્સવ હોય એમાં પ્રભુએ વલ્લભભાઈ આપણને સિલેક્ટ કર્યા છે. અને અહીંયા જેટલા બેઠા છે બધાના ઘરે પ્રભુ બિરાજે છે. આમાં કોઈ પાટોત્સવ વિનાના નથી. બધાના ઘરે, જેના ઘરે હોય, આમાં લગભગ બધાના ઘરે હું ગઈ છું, કોઈ બાકી નથી. ખરી વાત ને? તમારા ઘરે આવી ગઈ, તમારા બધાના ઘરે, અમારા ભાભીના ઘરે જઈ આવી છે. હવે વાત કરીએ છીએ એના ઘરે બાકી ગયા હતા. હા, ક્યાં ગયા હતા? હવે જો કસુંબા છઠના અનેક પ્રસંગો, એમાંના એક બે આપણે અનુસંધાન કરીએ. કસુંબા છઠ હતી અને ઠાકોરજીની પાગ રંગવા ગુસાઈજીએ રંગારાને આપી હતી. હવે અઠવાડિયું વાર હતી એટલે મારા જેવા બધે હોય જ. એટલે એક જણને મોકલો, એ કે જાય, કે પૂછ્યો પાગ રંગાઈ ગઈ? એટલે જે આમ ગુરુદેવના ઘરે રહેતા હોય ને એને એવું હોય કે આપણે હા હા સમજી ગયા ને, વધુ ન કહેવાય મારે. એટલે ત્યાં જઈને કે પાગ લેવા આવ્યો છું. તો બોલો કે હવે જે રંગારો હતો એ પેલા આવા મશીન નહોતા, પેલા પેલું નહોતું. તો એ પાગ શ્રીજી બીવાની મોઢામાં રંગ ભરી ભરી અને ફૂંકે. હવે મોઢામાંથી રંગ ભરીને ફૂંકે, એટલું કરે, આવી રીતના રંગાતી હશે. આ તો જોવાને ખબર નથી પડતી. જઈને ગુસાઈજીને કહું. હંમેશા કેટલી કરતા, સમજી ગયા ને? ચા કરતા. હવે આવ્યા ગુસાઈજી કે લઈ આવ્યો, ત્યાં તો આમ છે, તેમ છે, એઠું કરે છે, આવી પાગ રંગાતી હશે, આને કેમ દીધી? આ તો આવો છે. જો ઘણા લોકોને છે ને નાનો એવો દોષ પણ મોટા કરીને દેખાડવાની ટેવ હોય. ચાદર સરસ છે, સુંદર છે, કોમળ છે, સફેદ છે, લાંબી છે, બરાબર છે, બધાય વખાણ કરે, પણ એક ટપકું ઓલું સહીનું પડી ગયું હોય ને તો ઘણાનું ધ્યાન ત્યાં જ જાય. અરર, આ સહીનું, જો આખી ચાદરમાં ધ્યાન ના ગયું. તો એટલી સરસ પાગની ડિઝાઇન, એની અંદર કલર કોમ્બિનેશન, એની અંદર એટલી સરસ ગોથણી, આમ પાગ જોઈને નજર પડે. કારણ કે કરતા કરતા એવો વિચાર કરતો હતો, ગુસાઈજીએ મારા ઉપર કૃપા કરી અને શ્રીજી બાવાની પાગ રંગવા મને આપી. આ મારા હાથથી, આજે મારામાં કાંઈ નથી, હું રંગારો ગણાવ, અને તોય ગુસાઈજીએ કૃપા કરી અને મારા ઉપર વિશ્વાસ મૂકી અને મને પાગ રંગવા આપી. તો અંદર પોતાના પ્રાણ પૂરી દીધા. ગુસાઈજી કે મેં તને એની કૃતિ જોવા મોકલો તો કે પાગ લેવા મોકલો તો? હવે બેસ, તાર ન જાવ. ઓલાને કેવડાવ્યો કે અઠવાડિયા પછી કસુંબા છઠ છે અને કસુંબા રંગની પાગ આવે. આજે કીર્તન બધાય કસુંબા રંગના, કસુંબી પાગ સોહે ગિરધર લાલકો, આજ કસુંબા છઠકો દીન નિકો, આજે બધું કસુંબાનું આવે. ઓલાને કયું દઈ જાજે. ઓલો 2 દી પહેલા દેવાયો. ગુસાઈજી એટલા પ્રસન્ન થયા ને એટલો બધો પુરસ્કાર આપ્યો. ગુસાઈજીએ કીધું કે આ ભાવ જોવાનો હોય, પણ આપણે બધા ભાવ જોવાના બદલે શું જોઈએ? હવે ત્યારે આવું કરતા તો અત્યારે આપણે હખણા રહી ખરા? દોષ દેખાય છે એનો મતલબ એમ છે કે હજી આપણી અંદર એ જ બધું ભરેલું છે જે ખાલી કરવા માટે આપણા ઘરે, આપણા માટે આપણા પ્રભુ પધરાવી દીધા જ, પણ આપણે ખાલી કરવાના બદલે ભર કરીએ છીએ. એ બધું ખાલી થશે પછી સફેદ ચાદર જ દેખાશે, પછી તમને એનું રેશમ દેખાશે, પછી તમને એની કોમળતા દેખાશે. ઓલો છે ડાઘ પડ્યો છે નહીં દેખાય. જ્યાં સુધી ચાદરમાં ડાઘ દેખાય છે ત્યાં સુધી તમારા અંતરમાં અંતર્યામી પ્રસન્નતાથી રહેતા નથી. હવે એક અત્યારે જે શ્રીજી બાવા નાથદ્વારામાં બિરાજે એનો સાચો બની ગયેલો
કસુંબા છઠનો પ્રસંગ. એના તિલકાયત ગિરધરજી હતા. તો એક વૈષ્ણવે જાપાનથી ને સુંદર વસ્ત્ર કપડું મંગાવ્યું અને એ કપડું ગુસાઈજીને ભેટ કર્યું. શેનું કપડું? જાપાનનું. હવે આજ 500 વર્ષ પહેલા જાપાન એટલે તો કેવું, ગુસાઈજીએ વિચાર કર્યો કે આ તો મારા પ્રભુને લાયક છે, આની પીછવાઈ બનાવી હોય મજા. અત્યારે એવી પીછવાય કે મોર આમ ઊંચી ડોક કરીને વરસાદની રાહ જોઈને ટેહું ટેહું બોલતા હોય. અત્યારે બૌછાર પડતી હોય, વીજળીની ચમકાર થતી હોય, વાદળ વરસવાની તૈયારીમાં હોય, ચારે બાજુ વાતાવરણમાં અંધકારે હોય ને અજવાળું હોય. આવી બધી કલ્પના ગુસાઈજીએ કરી અને ચિત્રકારને બોલાવ્યો કે તું મને આવી પીછવાઈ કરી દે તો કસુંબા છઠે હું મારા પ્રભુને અંગીકાર કરાવી શકું. ઓલાએ જોયું, બધું માપ લીધું. જે રાજ, એક વિનંતી કરું, આ બધું જ આપ કયો છો એમ થઈ શકે, મારાથી ન થાય, પણ આપ જ્યારે સામે બિરાજતા હો તો આપની કૃપા દ્રષ્ટિ પડે તો મારો હાથ હાલે, નહીતર મારો હાથ અટકી જાય. પણ મારે એ વિનંતી કરવી છે કે આટલામાં આ પીછવાઈ ન થાય, આનાથી ડબલ કપડું જોઈએ. ગુસાઈજીએ વૈષ્ણવમાં તેલ નાખી કે આવું ને આવું જાપાનનું કપડું બીજું લઈ આવી દે કોઈ તો એને માગે પુરસ્કાર આપો. તો એક બ્રાહ્મણ દંપતીએ એટલો પ્રયત્ન કરીને કપડું લઈ આવી દીધું. તો એ બે કપડાને પેલા ચિત્રકારે એવી રીતે ચિત્રકારી કરી કે વચ્ચે સાંધો નાખ્યો કોઈને ખબર પડે નહીં. એ ચિત્ર એવા દોર્યા કે આજની તારીખમાં 500 વર્ષ થયા, એ પીછવાઈ એટલી જર્જરિત થઈ ગઈ છે, પણ એને સાચવીને એવી રાખે છે. અને આજે કસુંબા છઠને દિવસે એ પીછવાઈ જ્યાં મોર ઊંચા થઈને મુખારવિંદ આમ કરીને, મુખારવિંદ ઊંચું કરીને જાણે પ્રભુને કહેતા હોય, ઘન સે હો તુમ ઘન શ્યામ, ઘન સે હો તુમ ઘન શ્યામ. અને એવી રીતે ઘનશ્યામને વિનંતી કરીને ટેહું ટેહું બોલતા હોય. અંધકાર આછો છવાયો હોય, વીજળી ચમકારા કરતી હોય અને જાણે ધીરો ધીરો રીમઝીમ વરસાદ વરસીને પ્રભુને જાણે આનંદ આપતા હોય, એવી પીછવાઈ પેલા ચિત્રકારે એટલી સુંદર કરી કે આજની તારીખ સુધી એ પીછવાઈ સચવાઈને શ્રીજી બાવાને કસુંબા છઠના દિવસે ગુસાઈજીના ભાવથી આવે છે. સમજાયું બધાને? તો કસુંબા છઠના ઘણા બધા પ્રસંગો. બીજી એક વાત, વર્ષો પહેલા એક વૈષ્ણવ, હવે એમને 70-80 વર્ષ પહેલા, એ દીકરી એટલી ડાય કે દેખાવડી, રૂપાળી, સુંદર, ભણવામાં હોશિયાર. પેલાના જમાનામાં સીવણ ક્લાસ કરાવતા હતા. પછી તમને ખબર પોલો ટાંકો ને એવું બધું, સાદો ટાંકો ને પછી કાશ્મીરી ભરત ને આંબળો ને સાંકડી, તો એ બધું એને આવડે. પેલા આપણે હતા ને ત્યારે આણામાં ઘઉડી આપતા હતા. પછી ખબર છે ઓલા દરવાજા ઉપર માટેના તોરણ આપતા હતા, વીંજણા, તો એ બધું તૈયાર. તો હવે દીકરી 10 વર્ષની થઈ એટલે મા બાપે વિચાર કર્યો કે હવે આપણે તૈયારી કરવા માંડીએ. તો બધું દીકરી જાતે જ તૈયાર કરે કે બસ મારા ઘરના માથે કાંઈ તકલીફ, અને એના ઘરે 8 યામની સેવા. તો જે પણ કરે પેલા કોના માટે કરે? ઠાકોરજી માટે. ઠાકોરજીનું મંદિર તો પેલું તોરણ કોના માટે બનાવે? ઠાકોરજી માટે. વીંજણા આણામાં લઈ જાવે તો પેલા કોના માટે? ઠાકોરજી માટે. પછી એ સાડી ભરે પોલા ટાકાની કે સાંકડીની, આંબળાની, તો શું કરે? પીછવાય વસ્ત્ર પેલા કોનું બનાવે? ઠાકોરજીનું.
બધા એમ કે જેના નસીબ ઉઘડી ગયા છે એના ઘરે આ દીકરી જશે. હવે કુદરતની લીલા શું કોને ખબર પડે. એ જ્યાં સીવણમાં જાતી હતી એ બેન શીખવાડતા હતા. એનો દીકરો રોજ સાયકલ ઉપર તેડવા આવે અને એ ભણતો હતો. હવે આણે પેલાના જમાનામાં સાળંદ હતો. સાળંદ પાસ કરો ને તમે એટલે સ્કૂલમાં તમને છોકરાને ભણાવવાની નોકરી ગવર્મેન્ટની મળી જાય. એટલે આણે સાળંદ પાસ કર્યું હતું. એટલે આને નોકરી પણ 18 વર્ષની નહોતી થઈ. અને પેલા મા બાપ છોકરી ટાઈમમાં બેસે પેલા પરણાવી દેતા હતા. એટલે આને ઓલું સીવણ શીખ્યા. એટલે 1-2 વાર ઓલો છોકરો તેડવા આવ્યો એટલે એની મમ્મી એમ કે હજી આને શીખવાડવાની વાર છે, અડધો કલાક બેસ. તો આને એમ થયું મને બધું આવડે, ભરતા આવડે, સીવણ આવડે, બ્લાઉઝ આવડે, ફ્રોક સીવતા આવડે, ચણિયા સીવતા આવડે, બધું આવડે, સાયકલ નથી આવડતી. એટલે એને ઓલા જે શીખવાડતા હતા ને બેનને પૂછ્યું. પેલા છે ને આવું ટીચર ને એવું નહોતું. ઈ કે માસી એક ગામના હતા. ઈ કે માસી આ સસીનને કહો ને મને સાયકલ શીખવાડે. એટલે ઓલા એ કીધું. ઈ કે જા, ઈ કે સાયકલ શીખવાડ. તો આમ તો 3 દિન સાયકલ આવડી ગઈ. હવે એવી સ્થિતિ નહોતી કે ના ઈ જમાનામાં સાયકલ અત્યારે મર્સિડીઝ. કારણ કે હું જયારે નોકરીએ રહીને ત્યારે મારો પગાર 166 રૂપિયા હતો. અત્યારે તો પેન્શન 2.5 લાખ ઉપર આવતું હોય. મારે કહેવાનો આશય એ છે જમાય પેલા સોનું દમડે ઊંટ વેચાય પણ દમડું જ નહોતું આપણી પાસે. તો પછી તો ઓલો છોકરો ને એમ કે ચલ તને રેસકોર્સ સુધી લઈ જાવ તો રોડ ઉપર ચલાવ, આમ કર. પ્રેમ થઈ ગયો. હવે પેલા દરજી અને આ વૈષ્ણવ વાણિયા. હવે 70-80 વર્ષ પહેલા એવા પ્રેમ થાય તો હાલતું નહોતું કાંઈ. પણ આ બેયનો પ્રેમ એવો એ આર્ય સમાજથી બે લગ્ન કરી લીધા. બેયના ઘરેથી મોઢું જોવાનું. હવે આને સીવણ આવડે, ભરતાય આવડે અને ઓલો ડોક્ટર નું ભણતો હતો. એટલે બે પછી બોમ્બે વયા ગયા અને મસ્ત બધું થઈ ગયું. પણ આ દીકરી એવી સંસ્કારી. તો વરસ થયું એટલે એણે એમ કીધું તમારી બા બહુ મહેનત, એટલે કે મારા સાસુ, આપણે બે કમાઈને એમાંથી અડધું માને મોકલવાનું. એટલે માને કાગળ લખ્યો કે આ કાગળ કોઈને વંચાવતા નહીં અને અમે તમને પૈસા મની ઓર્ડરથી મોકલીએ તો દુનિયા આખી જાણે તો તમારા ઉપર થૂથું કરે કે આવા છોકરાના પૈસા લ્યો છે. તો અમે તમને ઓળખાણવાળા દ્વારા મોકલીએ તો તમે અમારા પૈસાનો અસ્વીકાર ન કરતા. માં કે આવી દીકરી ડાય, આવો દીકરો. એ જ્ઞાતિ ફેરેમાં તો જો લોકો એને પછી ઓલીને દીકરો આવ્યો. હવે માથી રેવાય પણ દુનિયાની લાજે જવાય ને. કારણ કે નાનપણમાં વર ગુજરી ગયા હતા એટલે દુનિયાએ એને. હવે પરાકાષ્ઠા કસુંબા છતની વાત કરવી છે. હવે બે શ્રીનાથજી ગયા તો એની બેનપણી મળી. ઈ કે રંજો તારા ઘરે ઠાકોરજી બિરાજે? ઈ કે ના, હવે બે નોકરી કરીએ, મારો નાનો દીકરો. ઈ કે દૂધ મિશ્રી ધરાવજે પણ ઠાકોરજી પધરાવ. એટલે ઓલી કે મેળ ન પડે, હજી મને 16 વર્ષ. પેલા તો 14 વર્ષે પરણાવતા, 15-16 વર્ષે છોકરા. ઓલી કે સ્વરૂપ તો લઈ જા. શ્રીજી બાબાનું સ્વરૂપ લીધું. કેટલું સુંદર સ્વરૂપ. હવે આ કે મને કાંઈ ખબર ન પડે. પછી વસ્ત્રો ને આભૂષણ ને ગુંજામાળા ને નેવડો ને ઝારીચી ને સિંહાસન ને ખંડપાટ ને ખીલોના ને બધું લઈ દીધું. પૈસા કોના? આના જ. અને એક શીખવાડ્યું, તારું ધરજે, બીજા કોઈનું ધરીશ નહીં. શ્રૃંગાર તારા ઠાકોરજીને ધરજે, બીજા નહીં. પણ ઓલી કે મારે પુશ નથી કરાવવા. બોમ્બે ગયા ત્યારે ઓલી એ મનમાં કીધું કે પ્રભુ મારા સાસુની ઉંમર થવા આવી છે, હું મારા સાસુની સેવા છોડીને આપની કરીશ તો આપને નહીં ગમે.
તો મારા પર એવી કૃપા કરો કે મારા સાસુ મારા ઘરે આવી જાય. ત્યારે એના વરે કીધું બા આવશે પેલા ઠાકોરજીને જ ઘરમાં આવવા દે. વચનામૃત સાંભળવા ગયા પાંચમના દિવસે, ગઈકાલે દ્વારકાધીશ પ્રભુનો પાટોત્સવ સાંભળવા ગયા. તો 2-3 જણાએ જેને વિનંતી કરી, આ 70-80 વર્ષ પહેલાની વાત, કે મને ઠાકોરજી પૂછ. તો ઓલા છોકરો જે ડોક્ટર બની ગયો એને આની યાર વાત કરાવીને જે અમારે ઠાકોરજી પૂછ કરાવવાના. ઓલી ક્યાં 6 મહિનાનો છોકરો, હજી પેટ ભરે, હજી હું ટાઈમમાં ના. જે કે હા તો એક કામ કરો ને, કાલ સવારે તમારા ઘરે જ આવીશ, કારણ કે આ બધાને તમારું ઘર નજીક પડશે. સમજાયું આ બધી લીલાઓ. પછી એના ઘરે ગયા, પધાર્યા, અને બધા ક્યાં આવ્યા? આ તો બોમ્બેમાં રોટલો મળે પણ ઓટલો મળે નહીં. તો આ ડોક્ટર હતો એટલે આને ક્વાર્ટર મળ્યું હતું, એટલે ક્વાર્ટરમાં જે તારું તો મકાન ઈ કે બોમ્બે? હા, ઈ કે જોયું તો શ્રીજી બાવા ને વલ્લભ ને યમુનાજી ને આ એમના સેવા કરતી તો નાનું એવું મંદિર ને. હવે પરીક્ષા કરી, એ કે પાણીયારું આટલું સરસ છે, પાણીયારા દીવા બીવા કરો છો કે નહીં? જો પેલાના બાળકો છે ને આવતા હતા એમને નહોતા પધરાવી દીધા. ઓલે કીધું ભગવાન પાણીયારે દીવો સમજાયું નહીં. એ કે હવારે પાણીયારે દીવો તો પિતૃનો કરવો જોઈએ ને. ભગવાન આપણા ઠાકોરજી સિવાય પિતૃ કોને કહેવાય? દીવો. કારણ કે આપણા ઠાકોરજી તો દીવાથી બીએ, એ તો 12 સ્વરૂપ છે, એટલે અમે આવું કઈ કરતા નથી. ત્યારે કીધું લાવ પેલા તારા ઠાકોરજી પુશ કરી લો, કારણ કે પરીક્ષા કરી લીધી કે આ અન્યાશ્રય કરતા નથી. પછી કે બહાર જમવા જાવ તો આને કોણ રાખે? લાલિયાને હારે જમો કે જુદા જુદા? જો બાળકોમાં આ બધું તેજ હતું, ઓળખી જતા કે આ જીવ લાયક છે કે નહીં. એટલે ઓલી કે જે આટલા વખતથી અહીંયા રહીએ છીએ પણ અમે હોટેલ નથી જોઈ, સખડી ધરાવો. હવે બાળક 6 મહિનાનું, 16 વર્ષની દીકરી ટાઈમમાં થાય, ઓલો ડોક્ટર. હવે ગાયનેક ડોક્ટર એટલે ગમે ત્યારે જવું પડે. ત્યારે ઓલે કીધું જે આવું છે. એ ઓલા છોકરાએ કીધું કે ગમે એ થશે, પ્રભુને ધરાવેલું લેશું, ધરાવ્યા વિના લેશું નહીં. કારણ કે એ દિવસે કસુંબા છઠનો દિવસ હતો. ત્યારે દીકરાએ કહ્યું કે અમે પણ આ જિંદગીના વિપ્રયોગમાંથી સંયોગમાં આવ્યા, એટલે કસુંબા છઠને અમે ક્યારેય ભૂલશું નહીં. અને એ જ દિવસે જે સરપ્રાઈઝ આપ્યું કે એના મમ્મીનું બધાને બીક લાગતી હતી, ત્યારે જે કહ્યું જરાય ચિંતા કરવામાં, બેય બ્રહ્મ સંબંધ છે, ઠાકોરજી બિરાજે, હવે શાંતાબેન તમે આની ભેગા આવીને રહ્યો. અને એ જ દિવસે એના મમ્મી એને ત્યાં આવીને, એટલે કસુંબા છઠના ઘણા બધા પ્રસંગો. પણ હવે એક નાનો પ્રસંગ કઈ ને આપણે 7:15 વિરામ આપીએ, કારણ કે 8 વાગે બધાને કે બેસવું છે સવાર સુધી. ઠાકોરજી કેવો પ્રેમ કરે. તમારે ભાઈ ન હોય ને રાખડી બાંધો તો એ તમારો ભાઈ. તમારે બેન ન હોય અને ભાઈ બીજે તમે ખીચડી કરીને ધરાવો તો એ તમારો ભાઈ. તમારે માં નથી તો પ્રભુ માં. એવો જ એક સાઉથનો સાચો બની ગયેલો ભક્તમાલ. જે હું આ બધા પ્રસંગો અમુક કહું છું એ બધા ભક્તમાલના છે. 1 મિનિટ. યારો વલ્લભ છેટ નથી રે માગીરતારીને મનમાં મોરા. ઓલા એવા નથી ને એમ. માગીરતારીને
મનમાં મોરારી હૃદય વસે છે કાન પ્યારો વલ્લભ પ્રભુ છેટો નથી રે. મનમાં બોલ્યું ને મનમાં વનરાવન બે વાર ગાઓ એટલે અમે ઓળિયું ને મનમાં મનમાં યમુનાજીનો મારો વલ્લભ પ્રભુ છેટો નથી રે. મનમાં મનમાં મોરારી રે મારા અંદરનું આંગણું લેપ્યું ગોપ્યું રે મારા અંદરનું આંગણું. આંગણે તુલસીનો ક્યારો વલ્લભ પ્રભુ છેટો નથી રે. આંગણે તુલસીનો ક્યારો વલ્લભ પ્રભુ છેટો નથી રે. મનમાં ગિરધારી મનમાં મોરારી શ્યામ સલૂણો મારા નયનો મારા હેતો શ્યામ સલૂણો મારા નયનો મારે તો ગટગટમાં વસ નારો વલ્લભ પ્રભુ છેટો નથી રે. નારો વલ્લભ પ્રભુ છેટો નથી રે. ઘરમાં મોરારી ઘરમાં મોરારી હૃદય વસે છે કાન પ્યારો વલ્લભ પ્રભુ છેટો નથી રે. શ્રીજીનો રંગ મારે વૈષ્ણવનો સંગ સંગ રે. શ્રીજીનો રંગ માને વૈષ્ણવનો સંગ રે. ભવ ભવનો સદ વારો વલ્લભ પ્રભુ છેટો નથી રે. ભવનો સદ વારો વલ્લભ પ્રભુ છેટો નથી રે. ઘરમાં ગિરધારીને મનમાં મોરારી ઘટમાં ગિરધારીને મનમાં મોરારી હૃદય વસે છે મારો વલ્લભ પ્રભુ છેટો નથી રે. ઘટમાં ગિરધારીને મનમાં મોરારી. વલ્લભાધીશ કી જય. જય